વડોદરા ગ્રામ્ય એસઓજીની મોટી કાર્યવાહી। સોનું વેચવાની લાલચ આપી નકલી સોનું પધરાવતી ટોળકીના 3 આરોપીઓ ઝડપાયા। વડોદરા તારીખ 4 જુલાઈ 2026। વડોદરા ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે સોનું વેચવાની લાલચ આપી નકલી સોનું પધરાવી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ભરૂચ વડોદરા માર્ગ નજીક કંડારી બ્રિજ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ફરિયાદીને રાજા મહારાજા સમયનું સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધો હતો। ત્યારબાદ ₹7 લાખ રોકડા મેળવી ખોટો સોનાનો હાર આપી છેતરપિંડી કરવામાં આવી હતી। આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(2) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। વડોદરા ગ્રામ્ય પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી ઓપરેશન પરાક્રમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યો હતો। એસઓજી ટીમે પીએસઆઈ પીકે સોઢાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીજી પટેલ, પીએસઆઈ એચએમ જાડિયા સહિતની ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન એસઓજીના એએસઆઈ મુકેશભાઈ કંચનભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે કેલનપુર ફાટક વિસ્તારમાંથી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડીના ₹2.70 લાખ રોકડા તેમજ 5 મોબાઈલ ફોન મળી કુલ ₹3.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે। રિपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।